રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બીજા મેમન સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજીના શાહજી હોલ ખાતે બીજા મેમન સમૂહ શાદીમાં ધોરાજીની સામાજિક સંસ્થાઓ MM સ્કૂલ, તેલી હોસ્પિટલ, નંદકુંવરબા જનાના હોસ્પિટલ તેમજ યતીમખાના ટ્રસ્ટના ચેરમેન જનાબ તુફેલભાઈ હાજી ઇકબાલ શેઠ નુરાનીની ખાસ હાજરીમાં શાનદાર આયોજન યોજવામાં આવ્યું હતું। ઉપરોક્ત સમૂહ શાદીમાં સંકલન સમિતિના હાજી અફરોજ લક્કડકુટાએ જણાવ્યું હતું કે મેમન સમાજમાં શાદી નિકાહને લગતા કુરિવાજો નાબૂદ થાય અને આમ ઇન્સાન સરળ, સાદાઈ અને સન્માનથી જોડાય તે હેતુ અને સૂત્રને લક્ષ્યમાં રાખીને બીજો સમૂહ શાદી યોજવામાં આવ્યો છે। તેમજ અતિશય મોંઘવારીના આ યુગમાં ખાસ કરીને દીકરીના મા બાપની એક શાદીના ખર્ચમાં કમર તૂટી જાય છે, માટે સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે આગામી મે-જૂનમાં યોજાનારા ત્રીજા સમૂહ શાદીમાં વધુને વધુ લોકો જોડાય અને શાદીની રસ્મને આસાન બનાવીએ અને કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી સમાજને બચાવીએ। શ્રી લક્કડકુટાએ વધુમાં જણાવ્યું હતું કે ધોરાજીના આ સમૂહ લગ્નનો મોડેલ પૂરા દેશનો મેમન સમાજ અપનાવે અને ધોરાજી શહેર આ સારા કામમાં સમગ્ર મેમન સમાજને દિશા આપે અને નિમિત્ત બને તેવી આશા વ્યક્ત કરી હતી। મારું નામ છે અફરોજ હાજીયાનું લક્કડકુટા। આપણા મેમન સમાજ તરફથી જૂન 2025ની અંદર મેમન સમૂહ શાદી યોજાયેલ હતી ધોરાજી ખાતે, જેમાં અમે સમાજ પાસે સમૂહ શાદીમાં જોડાવા માટે અપીલ કરેલી હતી। ત્યારે 5 દુલ્હા દુલ્હન જોડાયેલ હતા। એના પછી આજે બીજો સમૂહ લગ્ન કરેલ છે અને એની અંદર 4 દુલ્હા દુલ્હન જોડાયેલા છે। અમે સમાજ તરફથી તેઓને અપીલ કરેલી હતી કે વધુને વધુ સમાજના લોકો સમૂહ શાદીમાં જોડાય। આજે સમાજની અંદર શાદી લગ્નની અંદર કુરિવાજો એટલા વધી ગયા છે અને ખાસ કરીને દીકરીના મા બાપને કમરતોડ ખર્ચ આવે છે, જેનાથી લોકો ઘરનું આખું અર્થતંત્રનું રગડી પડે છે। માટે અમે સમાજ તરફથી યોજના કરેલી કે સમાજના લોકોને આપણે સમૂહ લગ્ન સાથે જોડીએ કે જેથી સમાજની અંદર પરિવર્તન આવે અને જે કુરિવાજો છે એ નાબૂદ થાય। એટલે સુધી કે સમાજના લોકો પાસે અમારી જે સંકલન સમિતિ છે એના લોકો ત્યાં રૂબરૂ જઈ અને એમને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા હતા કે આપ સમૂહ લગ્નમાં જોડાઓ, ખોટા ખર્ચા અને કુરિવાજો નાબૂદ થઈ અને સરળ, સાદાઈ અને સન્માનથી આ સમૂહ લગ્નમાં જોડાઓ એવો અમારો હેતુ છે। જેના અનુસંધાને આજે બીજા સમૂહ લગ્નમાં દાતાઓ તરફથી જેટલા બી સમૂહ લગ્નમાં જોડાય એટલા માટે તૈયારી હતી, છતાં બી હજી સમાજ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યો છે। આજે 4 સમૂહ લગ્ન, 4 જણા જોડાયા તો 4 જણાનું સમૂહ લગ્ન અમે આજે સંપૂર્ણ કરેલું। અફરોજભાઈ, બીજો સમૂહ લગ્ન આજે તમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી। ત્રીજા સમૂહ લગ્નમાં અમે મે-જૂન 2026ની અંદર સમૂહ લગ્નમાં જોડાવા માટે સમાજ તરફ પાછી અપીલ કરી છે। આજે બીજા સમૂહ લગ્ન સંપન્ન પૂરા થયા તરત જ અમે ત્રીજા સમૂહ લગ્નની જાહેરાત કરી છે અને એની અંદર વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાય। આજે પરિસ્થિતિ એવી છે, એટલી મોંઘવારી છે કે દીકરીના બાપે દીકરીને સોનું આપવું હોય તો આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,000 રૂપિયા થઈ ગયો છે અને જે બીજા જમવાના ખર્ચા અને કુરિવાજો છે જેના કારણે દીકરીના મા બાપ તો એની કમર તૂટી જાય છે। એટલે સમાજે નક્કી કર્યું છે, જેવી રીતે આજની તારીખે આખા ગુજરાતની અંદર જામનગરમાં એની શરૂઆત થઈ મહેમાન સમાજના સમૂહ લગ્નની અને બહુ સારી રીતે મોટા ઘરાનાના લોકો બી એમાં સામેલ થાય છે। એવું જ અમે ધોરાજી ખાતે પ્રયાસ કર્યો છે અને અમારો ઈરાદો એ છે કે આ મોડેલને પૂરા ભારતના મહેમાન સમાજની અંદર લાગુ કરવામાં આવે, કારણ કે અત્યારે જે પરિસ્થિતિ છે શાદીના ખર્ચોની, જેના માણસોની કમર તૂટી જાય છે। એટલે સમાજના દાતાઓએ એવું નક્કી કર્યું છે કે 4 થાય તો 4, 8 થાય તો 8, 10 જણા તૈયાર થાય તો 10 જણા તૈયાર થાય, તમામને જેટલા થાય એટલાનું સમૂહ લગ્ન કરી નાખવું અને ધીરે ધીરે એને વ્યાપક બનાવો અને એ મોડેલને પછી બીજા સેન્ટરોમાં, ભારતના બીજા સેન્ટરોમાં લાગુ કરવાનું એવું નક્કી કર્યું છે। આથી આજે મે-જૂનની અંદર બી 5 સામેલ થાય, 10 જણા થાય કે 20 જણા થાય, તમામને જોડવાનો અમારો પ્રયાસ છે અને આપના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ સમાજના લોકોને કે આ ત્રીજા સમૂહ લગ્ન માટેની જે જાહેરાત થઈ છે એમાં આપ લોકો જોડાઓ।
એવી અમારી અરજ છે. અફરોજભાઈ, ત્રીજા સમૂહ અને શંકર સમિતિની કેવી તૈયારી છે આ ત્રીજા સમૂહ લગ્નની? ત્રીજા સમૂહ લગ્નની આ તમારી શંકર સમિતિ છે બરાબર, ત્રીજા સમૂહ લગ્નની કેવી તૈયારી છે તમારી આવનારાની? અત્યારે આજે બીજા પૂરા થયા, હવે માની લો આજથી જ અમારી ત્રીજા સમૂહ લગ્ન માટેની તૈયારી શરૂ થઈ જશે. બીજું એ કે જ્યાં માની લો કે જ્યાં જે લોકો શાદીની તારીખ નક્કી કરે છે તેમની સાથે બી અમારું સંકલન સમિતિ બેઠક કરશે, એમને સમજાવશે કે આપ અમારા આ સમૂહ લગ્નમાં જોડાઓ અને વ્યર્થ ખર્ચાથી બચો, કુરી રિવાજોથી બચો, એવો અમારો પ્રયાસ રહેશે. અમારો કાલથી જ એ માટેની તૈયારી શરૂ થઈ જશે અને વધુને વધુ સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાય તે માટેના અમારા પ્રયાસો રહેશે. આ સંકલન સમિતિમાં અમીન સર ગોહિલ સાહેબ જે એમએમ સ્કૂલ ટ્રસ્ટ બોર્ડના ટ્રસ્ટી છે એ અમારી સાથે જોડાયેલા છે. હું પોતે છું અફરોજ લાકરગુટ્ટા, પછી ઇમ્તિયાઝભાઈ ઇબ્રાહીમભાઈ પોઠિયાવાલા જમાતના પ્રમુખ, બાસિતભાઈ અબ્દુલ શકુર પાનવાલા અને આસિફ બાપુ કાદરી સૈયદ અને યાસીનભાઈ નુરાની એ અમારી સંકલન સમિતિ છે. અને અમારું કામ કાલથી શરૂ થઈ જશે કે જે લોકોને ત્યાં શાદી હશે મહેમદ સમાજની અંદર તેમને કોન્ટેક્ટ કરીને અમને ભરપૂર પ્રયાસો કરશું કે સમૂહ લગ્ન સાથે જોડાય.